ફરી એક વખત સરસ્વતીનું ધામ થયું શર્મસાર। ફરી એક વખત આચાર્યએ વિદ્યાર્થિનીની કરી છેડતી। ઘટના છે સુરતના માંડવી તાલુકાના નરણ ગામની। નરણ ગામમાં આવેલી છે આશ્રમ શાળા, જેના આચાર્ય યોગેશ પટેલે બાળકીની કરી છેડતી। આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ છે। આરોપી આચાર્ય અહીં 24 વર્ષથી શાળામાં ફરજ બજાવે છે। હાલમાં જ આદિજાતિ વિભાગ મંડળના અધિકારીઓએ આશ્રમ શાળાની મુલાકાત લઈ ગૃહમાતા અને બાળકીઓને મળ્યા હતા। આ સમયે ગૃહમાતા અને બાળકીઓએ પોતાની વેદના ઠાલવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। નરણ ગામમાં આવેલી છે આશ્રમ શાળા, જેના આચાર્ય યોગેશ પટેલે બાળકીની કરી છેડતી। આચાર્ય સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ છે। આરોપી આચાર્ય અહીં 24 વર્ષથી શાળામાં ફરજ બજાવે છે। હાલમાં જ આદિજાતિ વિભાગ મંડળના અધિકારીઓએ આશ્રમ શાળાની મુલાકાત લઈ ગૃહમાતા અને બાળકીઓને મળ્યા હતા। આ સમયે ગૃહમાતા અને બાળકીઓએ પોતાની વેદના ઠાલવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા।